રાતે બહુ જગાઈ ગયું હતું અમારા બનાવી છે એ પણ હજી સૂતા જ છે. ચાલો ફ્રેશ થઈને તમને મળીએ. ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો ને? જો આપણે નાસ્તો થઈ ગયો છે અને હવે આપણે છે ને થોડું બહાર જવાનું થયું છે, તો અમે બહાર જઈએ છીએ. અમારે મંદિર છે જેઠા બાપાનું, ત્યાં જવાના છીએ ફ્રેન્ડ્સ. તો હું તમને જેઠા બાપાનું મંદિર બતાવીશ, તમે જોજો અને દર્શન કરજો દાદાના. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે મંદિરે જઈને ત્યાં બધા આપણે મળીએ. બાય. ઠીક છે, તો મિત્રો આપણે આવી ગયા છીએ જેઠા બાપાના મંદિરે. અત્યારે આ જેઠા બાપાનું મંદિર છે અને અહીંયા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેઠા બાપાને મંદિરે એવું છે મિત્રો કે તમને ગમે તેવું દુઃખ દર્દ હોય, ઠીક છે, જો આ છે જેઠા બાપાનું મંદિર છે, આ છે જેઠા બાપા, ઠીક છે. તમને ગમે તેવું મિત્રો દુઃખ દર્દ હોય એ તમને દુઃખ દર્દ મટી જાય છે. કેન્સર જેવા કેન્સર હોય છે, તમે સાચા દિલથી માનતા રાખો, ઠીક છે, એક શ્રીફળ ખાલી માનવાનું હોય છે તો તમને મટી જાય છે. અને આપણે દર રવિવારે જમણવાર હોય છે, દર રવિવારે જોઈ શકો છો મિત્રો તમે. અને અહીંયા જેઠા બાપાની ત્યાં તમારે કોઈને બાલ બચ્ચું ના હોય તો એ પણ થઈ શકે છે, ઠીક છે. અને અહીંયા શ્રદ્ધાળુઓ આવતા જ હોય છે, તો તમે ખાલી સાચા દિલથી ખાલી માનતા રાખો જેઠા બાપાની, તો તમારું દુઃખ દર્દ જે પણ હોય છે મિત્રો મટી જાય છે, ઠીક છે. તો ફ્રેન્ડ્સ, કેમ છો? જો આપણે અત્યારે છે ને બટેટા બાફવા મૂકી દીધા છે. જો બટેટા થાય છે અત્યારે, અને વરસાદ જેવું વાતાવરણ છે ફૂલ, જુઓ તમે. અને આપણે જેઠા બાપાના મંદિર મેં તમને કીધું હતું ને, શ્રદ્ધાળુઓ જો તમે એકવાર જુઓ આ શ્રીફળ અહીંયા આટલું દુઃખ દર્દ બધાના મટતા હોય છે, ઠીક છે. અને જેઠા બાપાનું મંદિર આપણે વીરપુર ગામ છે ને ત્યાં હાઈવે રોડ ઉપર જ છે મિત્રો, ઠીક છે, બહુ દૂર પણ નથી. તમને કાંઈ પણ પ્રોબ્લેમ હોય, શરીરમાં પ્રોબ્લેમ હોય, કંઈ પણ હોય, તમે એકવાર માનતા રાખો, તમને બધા દુઃખ દર્દ મટી જાય, ઠીક છે. અને અત્યારે જો આપણે હાલમાં અત્યારે બટેટા થાય છે, બટેટા બફાઈ જાય પછી આપણે પૌવા બટેટા બનાવી નાખી. અને છોકરાઓનો જમણવાર છે તે આપણે જમણવાર 5-5:30 વાગે કરવાનો છે. અને વરસાદ કામ ચાલુ કરે છે, ડુંગળી થઈ જાય. અને આ એક અમારા ભાઈ છે, મારો ભાણે જ થાય બીજો, ઠીક છે, એ પણ ડુંગળી જ વાટે છે. ડુંગળી હમણાં વઢાઈ જાય, મરચા થઈ જાય, ટમેટા થઈ જાય. હાલો પૌવા નાખો. હાલો તો ભાઈ નાખતો, હાલો પાઉંભાજી મસાલો નાખી. હા, થોડાક આગળ હા લઈ જાય. થોડુંક ઉપર કાઢી લ્યો ને તો કઈ ખાને મજા આવે. હો નાખવાનું નથી, કાઢવાનું હવે. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે દાદાને જો આ થાળી ધરી દઈ છીએ, આપણે બની ગયું છે પૌવા બટેટા, અને દાદાને આપણે થાળી ધરી દઈ છીએ, ઠીક છે. આપણો દર રવિવારનો આપણો નિયમ જ છે કે પેલા દાદાને થાળી ધરવાની, પછી છોકરાઓને જમાડવાના. તો છોકરા પણ ગમે અને બધા અહીંયા જે પણ લોકો દર્શન કરવા આવ્યો હોય બધા થોડી પ્રસાદી લે. જય જેઠા બાપા બોલતા જાજો ફ્રેન્ડ્સ લોકો બધા. આપણે હવે પૌવા બટેટા બની ગયા છે, દાદાને પ્રસાદી આપણે પેલા ધરી દીધી છે. અને હવે જો આ પૌવા બટેટા પેલા ચાખી લઈએ એટલે કેવા બન્યા છે કેવા નહીં, એટલે ખ્યાલ આવે આપણને શું. પછી હમણાં છોકરાઓને
ભાઈ હર્ષભાઈ આપણે પૌવા બટેટા કેમ બન્યા? નંબર તો વાંધો નહીં ભાઈ, આપણે પૌવા બટેટા કેમ બન્યા છે? મજા આવી ગઈ ને? તો વાંધો નહીં ભાઈ, કેમ બન્યા પૌવા બટેટા? મજા આવી ગઈ મામા, દિલથી એક નંબર બીના. હા તો વાંધો નહીં ભાઈ, તો મજા આવી જોઈએ બસ. બોલો જય જેઠા બાપા. ફ્રેન્ડ્સ, આપણે છોકરાઓનો જમણવાર શરૂ થઈ ગયો છે. તમે જોઈ શકો છો છોકરા બધા પ્રસાદી લે છે આપણા દાદાને ત્યાં. आप सब देखते हो हमारी चैनल देखना है, लाइक करना है। બોલો જેઠા બાપાની. મિત્રો, આપણે હવે જેઠા બાપાનો જમણવાર છોકરાઓ માટે પૂરું થઈ ગયું છે અહીંયા. અને હવે આપણે પાછા નવા બ્લોગમાં કાલે મળીએ. ઠીક છે, તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. અત્યારે તો તમારા સપોર્ટની જરૂર છે અમારે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. જય જેઠા બાપા.